કચ્છમાં તાંત્રિક વિધિના નામે પૈસા પડાવતી ટોળકી સામે પશ્ચિમ કચ્છ પદ્ધર પોલીસે કાર્યવાહી કરી। આરોપીઓ ગામે ગામ ફરી લોકોને ધંધામાં બરકત, ઘરેલું સુખ શાંતિ અને નડતર દૂર કરવાની લાલચ આપી પૈસા પડાવતા હતા। પોલીસે મુખ્ય સૂત્રધાર અરવિંદ નાથ પરમાર, બળવંત વાદી અને પરબત રાઠોડની ધરપકડ કરી। મુખ્ય આરોપી સામે રાજકોટ, ગોંડલ, ગાંધીનગર, પડધરી અને મોરબી સહિતના પોલીસ સ્ટેશન ગુનાઓ નોંધાયેલ છે। ગેંગનો એક ઇસમ સ્ત્રીનો વેશ ધારણ કરી પોતાની પાસે વિશેષ શક્તિઓ હોવાનો ભાષો ઊભો કરી લોકોને વિશ્વાસમાં લેતો હતો। પૂજાપાઠ તથા ધાર્મિક વિધિના નામે રોકડ રકમ અને કિંમતી વસ્તુઓ પડાવવાની મોડસ ઓપરેન્ડી ઉપયોગ કરતા હતા। આરોપી પાસે રોકડ, મોબાઈલ ફોન, પૂજાની સામગ્રી અને અલ્ટો કાર સહિત કુલ રૂપિયા 1.32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। પદ્ધર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે। પશ્ચિમ કચ્છ નાયબ પોલીસ વિશ્વાસ શાહે લોકોને અંધવિશ્વાસ અને આવા ભ્રામક દાવાઓથી સાવચેત રહેવાની અપીલ કરી છે। બાઇટ વિશ્વાસ શાહ, ડીવાયએસપી ભુજ। ગઈકાલે તારીખ 8/6/2026ના રોજ પદ્ધર પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા 3 ઇસમને ઝડપી પકડવામાં આવ્યા છે। એમાંથી એક છે અરવિંદ નાથ, જેનું ઉર્ફે છે ભકો, બીજા છે પરબત રાઠોડ અને ત્રીજા છે બળવંત વાદી। આમાંથી 2 જણ રાજકોટના રહેવાસી છે, એક બનાસકાંઠાના રહેવાસી છે। આમાં જે અરવિંદ નાથ ઉર્ફે ભકો છે એ આખા પ્લાનનો માસ્ટર માઇન્ડ છે। એમની જે એમઓ છે એ એવી છે કે જે પરબત રાઠોડ એ સ્ત્રીનું વેશ ધારણ કરીને લોકોના ઘરમાં જાય, એમને વિશ્વાસમાં લે, એ લોકોના એવું કે પાણી પીવડાવો, એવું કરીને એમના ઘરમાં એન્ટર થાય અને પછી ધીરે ધીરે એમને ઘરમાં કોઈ પણ ઘરમાં સામાન્ય રીતે જે દુઃખો હોય એનું એ વર્ણન કરે। એમને એવું કે આમાંથી કોઈ પણ દુઃખ જો તમારે ત્યાં હોય તો અમે એની વિધિને કરીને અને દૂર કરી શકીએ છીએ। આવી રીતે ધીરે રહીને એમને વિશ્વાસમાં લે અને એના પછી એમને એવું કે અમે નાની મોટી વિધિ અત્યારે કરી આપીએ, એમાં કંકુ ચોખા એવું કંઈ ફેરવે, પોતે ખાઈ જાય, પછી એમને એવું કે ફરી પાણી આપો। એ પાણી એમના પાસે સાકર કે એવું કશુંક હોય એ પાણીમાં એડ કરે અને જે ઘરના વડીલ હોય કે ઇન્ચાર્જ હોય એને એવું કે ભાઈ હવે તમે આ પાણી ટ્રાય કરો, અમે આના પર મંત્રને કરી દીધું છે, તમને મીઠું લાગશે। એના થ્રુ એ લોકોને સામાન્ય લોકોને ઉલ્લુ બનાવે છે, એમને અંધવિશ્વાસમાં લે છે। આપણી પાસે અત્યારે મુખ્ય 3 આરોપી છે, કારણ કે આ એવા કેસીસ છે કે જે લોકો નોર્મલી પોલીસ પાસે આવીને કહેતા નથી હોતા, એટલે એ દિશામાં અત્યારે આપણે તપાસ ચાલુ છે। આમાંથી જે અરવિંદનાથ ભકો છે એના અત્યારે આપણને 11 જૂના કેસીસનું મળ્યું છે, એટલે એનું ગુનાહિત ઇતિહાસ ઓલરેડી છે। એમની કડક પૂછતાછને બધું ચાલુ છે, એનાથી જ આપણને ખબર પડશે કે આમાં હજુ કેટલા ભોગ બનનાર છે। પોતાનું એ છે કે જેવું આ સોનાનું, ચલણી નોટોનું, એવી જ રીતે તમે તમારા ઘરમાં કોઈને બી એમને આવવા દો અને એમની વાતોમાં આવી જાઓ અને એવું માનો કે જે તમારા ઘરમાં તકલીફો છે એ બીજાના ઘરમાં નથી, તમારી છે ને આ લોકોને ખબર પડી જાય છે અને તમને દૂર કરી આપશે, એ વસ્તુ તદ્દન ખોટી છે। તમે કોઈના પર પણ આવું રેન્ડમલી વિશ્વાસ કરો, એમના તમારા ઘરમાં આવવા દો, ત્યારે જ આવો બનાવો બને છે, એટલે સાવચેતી રાખવી જરૂરી છે। અત્યારે આપણી પાસે એવો સ્પેસિફિક કોઈ મુદ્દામાલ નથી કે જેનાથી આપણને કહી શકીએ કે અમને આ ભોગ બનનાર સ્પેસિફિક હશે। એવું આપણે માનીએ છીએ કે એ લોકો મહિલાનું રૂપ ધારણ કરીને એવું કહેવા માંગે છે કે ભાઈ એમનામાં માતાજી આવે છે કે એવું, અને એવું કરીને ગામડાના જે લોકો હોય નિર્દોષ કે જેમને ના ખબર પડતી હોય એમના ઘરમાં પ્રવેશવાનું સાધન તરીકે ઉપયોગ કરે છે।